શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફિલ્મ તેરે ઇશ્ક મેં ધનુષ અને કૃતિ સેનન અભિનીત આ ફિલ્મની વાર્તા મુખ્યત્વે શંકર નામના એરફોર્સ પાયલટની આસપાસ ફરે છે, જેને અસહકાર બદલ ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે। વાર્તાની શરૂઆતમાં શંકરને તેના આક્રોશ અને ગુસ્સાના પ્રશ્નોનું મૂલ્યાંકન કરવા માટે મુક્તિ બેહનીવાલ નામની મનોવિજ્ઞાનિક કાઉન્સેલર પાસે મોકલવામાં આવે છે, જેથી તે ફરીથી ફ્લાઇંગ ડ્યુટી પર પાછો જઈ શકે। આ મૂલ્યાંકન દરમિયાન શંકરના મનમાં તેમના ભૂતકાળના તોફાની અને તીવ્ર કોલેજ રોમાન્સની યાદો તાજી થાય છે, જે મુક્તિ સાથે હતો। આ ફિલ્મ મુખ્યત્વે શંકર અને મુક્તિની તીવ્ર પ્રેમ કહાણીને દર્શાવે છે, જ્યાં મુક્તિ શંકરના આક્રમક સ્વભાવને સુધારવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમનો સંબંધ આખરે તૂટી જાય છે, જે શંકરના વર્તમાન જીવન અને તેના ગુસ્સાના મુદ્દાઓ માટે જવાબદાર છે। આ મૂવી રાંઝણા ની જેમ જ એક તીવ્ર અને લાગણીસભર પ્રેમકથા તરીકે રજૂ કરવામાં આવી છે, જે પ્રેમ, જુસ્સો અને નુકસાનની લાગણીઓની આસપાસ ગૂંથાયેલી છે। ફિલ્મને વિશ્લેષકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ મુખ્યત્વે અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે। અભિનય અને સંગીત ફિલ્મનો સૌથી મજબૂત પાસું તેના મુખ્ય કલાકારો ધનુષ અને કૃતિ સેનનનો અભિનય માનવામાં આવે છે। મોટાભાગના વિવેચકોએ ધનુષના તીવ્ર ક્રોધ અને અફિલ્ટર્ડ પ્રેમ ના પાત્ર શંકરના પાવરપેક્ડ પ્રદર્શનની પ્રશંસા કરી છે, અને ઘણાએ તેને તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાવ્યું છે। કૃતિ સેનનના અભિનયને પણ ખૂબ વખાણવામાં આવ્યો છે, અને કેટલાક વિવેચકોએ કહ્યું છે કે તે આખી ફિલ્મના ભાવનાત્મક વજનને પોતાના ખભા પર ઉઠાવે છે। આર રહેમાનનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ ભાવનાત્મક તીવ્રતા ઉમેરીને વખાણાયા છે। વાર્તા અને દિગ્દર્શક આનંદ એલ રાયની પરિપક્વ વાર્તા કહેવાની રીતની પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ વાર્તા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। કેટલાક વિશ્લેષકોએ ફિલ્મને તીવ્ર અને ભાવનાત્મક પ્રેમ કહાણી કહી છે અને તેમાં રાંઝણા ની ઝલક જોઈ છે। જો કે, અન્ય વિશ્લેષકોએ સ્ક્રિપ્ટને અસંગત ઇન્કન્સિસ્ટન્ટ ગણાવી છે અને કહ્યું છે કે વાર્તાનો ઉત્તરાર્ધ થોડો ગૂંચવણભર્યો અને તાર્કિક રીતે નબળો પડે છે। અમુક વિવેચકોએ નાયકના આક્રમક અને ગુસ્સાવાળા સ્વભાવને દર્શાવતી વાર્તાને આઉટડેટેડ અને મેલોડ્રામા થી ભરપૂર ગણાવી છે, જે આજના સમયમાં ટોક્સિક મેલ ટ્રોપ તરીકે જોઈ શકાય છે। નિષ્કર્ષ એકંદરે, આ ફિલ્મ એવા દર્શકોને વધુ આકર્ષિત કરી શકે છે જેઓ ધનુષ અને કૃતિ સેનનના પાવરફુલ અભિનય અને લાગણીસભર, ડ્રામા ઓરિએન્ટેડ પ્રેમ કહાણીઓ પસંદ કરે છે। જો કે, તેની લાંબી રનિંગ ટાઈમ લગભગ 2 કલાક 49 મિનિટ અને વાર્તામાં રહેલી કેટલીક અસંગતતાઓ કેટલાક દર્શકોને નિરાશ કરી શકે છે।